નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભડકે બળતું બાંગ્લાદેશ, જેમાં કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે. ભારત વિરુદ્ધ જય રોકતા વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીના મોત પછી અનેક શહેરોમાં તોડફોડ કરાઈ અને આગજની થઈ. સંવેદનશીલ વિસ્તારોમાં છાસવારે ચેકિંગ કરાયું અને વીજ ચોરી તેમ છતાંય નથી અટકતી. વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી ગેરરીતિ ઝડપી પાડી. યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પણ પ્રયાસ કરાયો. 30 થી 40 જેટલા લોકોના ટોળાએ કર્મચારીઓની કામગીરી અટકાવવાનો પ્રયત્ન કર્યો. કુલ 1600 કરતાં પણ વધારે જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. શહેરના 12 પૈકી 8 બ્રિજો પર રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થઈ છે. ફતેગંજ ફ્લાયઓવરનો બંધ કરાયેલો એક તરફનો માર્ગ 15 દિવસ પછી ખુલ્લો કરાશે. વડોદરાની મહિલાને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ રૂપિયા પડાવી લેવાયા. આઈટી રિટર્ન ભરવામાં મોડું કરનારને રિફંડની રકમ પર કેમ વ્યાજ નથી મળતું? કુલ ટેક્સની જવાબદારીથી 10% કરતાં ઓછું રિફંડ હોય તો વ્યાજ નથી મળતું. ફતેગંજ મેઇન રોડ પર છેલ્લા 1 મહિનાથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લેવાયા. 64થી વધુ ગુનાઓને અંજામ આપી આતંક મચાવનારી ચુઈ ગેંગના સાગરીત કુનાલ કહારની જામીન અરજી રદ કરી દેવાઈ છે. વડોદરામાં ગુના આચરી વર્ષોથી ફરાર થયેલા 650 પરપ્રાંતીય આરોપીઓને શોધવા કવાયત કરવામાં આવી છે, જેમાં 14 આરોપીઓનો પત્તો લાગ્યો છે, જેને વડોદરા શહેરની પોલીસ ટીમે ઝડપી પાડ્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કમાટીબાગ ઝૂમાં કોબરાએ દંચ મારતા સિંહણ સમૃદ્ધિનું મોત નીપજ્યું છે. એક તરફ વાઘ અને વાઘણ આવવાની ખુશી હતી અને બીજી તરફ સિંહણનું મોત નીપજતા આ ખુશી ગમગીનીમાં છવાઈ ગઈ છે. ગુજરાતમાં 74 લાખ મતદારોના નામ કમી કરાયા. યાદીમાંથી દર 7મો મતદાર બહાર કરાયો. વડોદરાના 400 બેંક ખાતાના 10થી વધુ હેન્ડલર, કરંટ ખાતાનું 1 લાખ રૂપિયા કમિશન. મ્યુઅલ એકાઉન્ટ વધી રહ્યા છે, જેના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડભોઈ રોડ પર વરસાદી ગટરની કામગીરીમાં ગેસ લાઇન લીકેજ થયો, જેના કારણે 1 કલાક માટે ગેસ પુરવઠો ખોરવાયો. યુવરાજ, સોનુ સૂદ સહિત 7 લોકોની 7.93 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી. એક્યુઆઈ ફેફસાના રોગ વચ્ચે સંબંધ નથી. સરકાર ખરાબ હોવાથી ફેફસાની ક્ષમતા ઘટે છે, સંશોધના કહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બંગાળના પ્રવાસે જવાના છે. પીડિત બાળકોના નિવેદનને નાની મોટી ભૂલોથી ખોટા ન માની શકાય. સુપ્રીમ કોર્ટે એક કેસને લઈને આ કહ્યું છે. બાંગ્લાદેશનું પાકિસ્તાન મોડલ. હિન્દુની હત્યા કરી દેવામાં આવી અને ભારતીય ઉચ્ચાયોગ પર હુમલો કરવામાં આવ્યો. ભારત વિશ્વનું સૌથી આકર્ષક બજાર. 2028 સુધીમાં 10 ગણા ધનિક વધશે. અમેરિકા. રનવે પર એક પ્રાઇવેટ જેટ ક્રેશ થયું, જેમાં કાર રેસરનું પરિવાર આગમાં ભડથું થઈ ગયું. બાળક સહિત 7ના મોત નીપજ્યા. નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ ઈડી હાઈકોર્ટ પહોંચી. આપનું શેર બજાર પણ શ્રેષ્ઠ, જેમાં સરેરાશ વળતર યુરોપિયન બજાર કરતાં 8.2% વધુ છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત સાથે સંબંધો વધારતા સંરક્ષણ નીતિ ખરડાને ટ્રમ્પે મંજૂરી આપી છે. ટ્રમ્પે ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ બંધ કરી દીધો. બાંગ્લાદેશમાં ભારે તણાવની પરિસ્થિતિ છે. હિંસા અને તોડફોડના બનાવો બની રહ્યા છે. એક હિન્દુ શખ્સની ટોળાએ હત્યા કરી નાખવાની પણ ઘટના સામે આવી છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ. આઈએમડીનું દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર. સીધા વેરાની ચોખ્ખી આવક 8% વધીને 17 લાખ રૂપિયા કરોડ થઈ. બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં હસમુખ ભટ્ટ પ્રમુખ પદે નિશ્ચિત થયા. હાઈ એનર્જી બાઇક રેલી સાથે રમત અને વ્યવસાયનું સંયોજન. તાઇવાનની રાજધાની તાઇપેઈમાં સ્મોક ગ્રેનેડ, ચાકુથી હુમલા, જેના કારણે 9 લોકોને ઈજા પહોંચી. ટિકટોકે તેનું અમેરિકન એકમ અમેરિકી રોકાણકારોને વેચવા માટે કરાર કર્યા. થાણે જિલ્લાના ભાયંદરના રહેણાંક સંકુલમાં એક દીપડો ઘૂસી આવ્યો. 4 લોકો ઘાયલ થયા. પોતાના મુક્ત વેપાર કરારની સમીક્ષા કરવા કેનેડા અમેરિકા મંત્રણા શરૂ કરશે. ઇન્ડિગોના મુદ્દામાં તપાસ કરવાનો નિર્ણય પ્રારંભિક મૂલ્યાંકન પછી લેવાયો, સીસીઆઈએ કહ્યું છે. હાઈ એક્યુઆઈ અને ફેફસાના રોગો વચ્ચે જોડાણના કોઈ નક્કર ડેટા નથી. સરકારનું દિલ્હીને લઈને આ કહેવું છે. સ્પીકરની ટી પાર્ટીમાં મોદી પ્રિયંકા વચ્ચે મિત્રતાપૂર્ણ વાતચીત થઈ. ગેરકાયદે સટ્ટાબાજી કેસમાં ઈડીએ ઘણા બધા જાણીતા ચહેરાઓ જેમની સંપત્તિ જપ્ત કરી છે. આઈસીટી પર ટેરિફ અને સૌર સબસિડી અંગે ભારત વિરુદ્ધ ચીને WTOમાં અરજી કરી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતમાં 4.35 કરોડ મતદારો નોંધાયા, જેમાંથી 73 લાખ કપાયા. અમેરિકાના બહુચર્ચિત એપ્સ્ટીન સેક્સ રેકેટ, જેમાં બિલ ગેટ્સ સહિત હાઈ પ્રોફાઇલ શખ્સોના 68 ફોટોગ્રાફ્સ જાહેર કરાયા.
રશિયન દળોમાં કામ કરતા 26 ભારતીયોના મોત નિપજ્યા છે. કેન્દ્ર તરફથી આ રિપોર્ટ મળ્યો છે. અધિકારીઓ માટે આદરણીય વિશેષણ યોગ્ય નથી, હાઈકોર્ટે કહ્યું છે. ₹5 કરોડની લોનની લાલચ આપી શેર માર્કેટના વેપારી સાથે 9 લાખથી પણ વધુની ઠગાઈ કરવામાં આવી. ગોધરા ક્રૂ ડેપો કાયમી રીતે બંધ કરવાના રેલવેના નિર્ણયથી ભડકો બોલ્યો છે. આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્વિમિંગ યોજનાના અમલીકરણ સામે જ પ્રશ્નાર્થ ઊભો થયો છે. બાળકોને ₹10 સ્વિમિંગ શીખવાડવાનું વીએમસીનું આયોજન છે. પાદરા ડબાસા રોડ પર મહલી તલાવડી પાસે એક યુવકની હત્યા કરી નાખવામાં આવી. વાઘોડિયા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં ક્રેન પર લટકાવવામાં આવેલ લોખંડનો ગડર ક્રેન પરથી છટકી કર્મચારી પર પડ્યો અને જેના કારણે કર્મચારીનું મોત નીપજ્યું. ગુજરાતમાં રોકેલો રૂપિયો સુરક્ષિત રહેશે અને ખૂબ જ સારું વળતર આપશે, ઉપરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કહ્યું છે. અમદાવાદમાં પ્લાસ્ટ ઇન્ડિયા 2024 ભારત નેક્સ્ટ કાર્યક્રમ દરમિયાન તેઓની ખાસ ઉપસ્થિતિ નોંધાઈ હતી. સુરતના પૂર્વ ડીઈઓની બોગસ સહીઓથી જેના કામો થયા તે સ્કૂલોના નામ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે. શ્રીરામ જાનકી આશ્રમ શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યું, જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. નવેમ્બરમાં જે તપાસ કરવામાં આવી આ દરમિયાન 200થી વધુ દવાના સેમ્પલ ફેલ થયા છે. મંત્રાલય તરફથી આ જાણકારી બહાર પાડવામાં આવી છે. વડોદરામાં 5,03,912 મતદારોના નામો મતદાર યાદીમાંથી કમી કરી દેવાયા છે. બીસીએ ગ્રાઉન્ડમાં સેન્ટ્રલ ફ્લેટ વિકેટ પર રનનો વરસાદ થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઇટ ઓડીઆઈનું આયોજન વડોદરામાં બીસીએ ગ્રાઉન્ડ ખાતે થવા જઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ વડોદરામાં ગાંધીજીનું અપમાન કર્યું હતું. સાંસદ હેમાંગ જોશીએ લોકસભામાં રજૂઆત કરી. વીએમસીના અતિથિ ગૃહો દિવ્યાંગોને લગ્ન માટે વિનામૂલ્યે આપવામાં આવશે. વીએમસીએ નક્કી કરેલા નિયમો અને શરતોને આધીન આ નિર્ણય કરવામાં આવ્યો છે. કારેલીબાગની એક વૃદ્ધા જેને હાઉસ અરેસ્ટ કરી 1 કરોડથી પણ વધુની રકમ પડાવી લેવાઈ. વડોદરામાં 11.2 ડિગ્રી સાથે સિઝનનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો. ₹19 કરોડના ખર્ચે હરણી મોટનાથ મંદિર પાસે આધુનિક ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. ડ્રેનેજ કનેક્શનની પાઇપ તૂટી અને રોડ પર દૂષિત પાણી ફેલાયા, જેના કારણે ફતેગંજ મેઇન રોડ પાસેથી પસાર થવું લોકો માટે મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. લો વિઝિબિલિટીનો પ્રશ્ન ફરી સર્જાયો અને દિલ્હી વડોદરા દિલ્હી રૂટની સવારની ફ્લાઇટ 2 દિવસ માટે રદ કરાઈ છે. વડોદરાથી અંબાજી વચ્ચે નવી એસી વોલ્વો બસની શરૂઆત કરવામાં આવશે. અંબાજી જતા યાત્રિકો માટે આ એક શુભ સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી. અમદાવાદના ઘાટલોડિયામાં ડિજિટલ એરેસ્ટ થયેલા વૃદ્ધને પોલીસે છેલ્લી ઘડીએ બચાવી લીધા. શિવકથાકાર રાજુ બાપુની ચુંગાલમાં યુવતી ફસાઈ, હાઈકોર્ટના તપાસના આદેશ. માતા પિતા 28 વર્ષની પુત્રીને છોડાવવા માટે મથામણ કરી રહ્યા છે.